scene of falling in love. મિર્ચી 98.3 સાંભળી રહ્યા છો. હું છું એકતા. 348 in મિર્ચી ક્લોક. અને હવે અહીંયા મુદ્દો એ છે કે આખી ઘટના જે છે એ ક્યાંક ને ક્યાંક આ પ્રેમના ચક્કરમાં લિમિટ બહાર જતી રહી. વેલ, વડોદરાની એક છોકરી જે MSUની સ્ટુડન્ટ રહી ચૂકી છે, પોતાના બોયફ્રેન્ડના દેવાના ચક્કરમાં એને દેવું બહુ જ માથે આવી ગયું હતું, એટલે શી કુડન્ટ સી ધેટ કે હર લવ ઇઝ ઇન ટ્રબલ. અને ફેક IT ઓફિસર બનીને એક ટ્રાન્સપોર્ટ મેનેજરમાં ત્યાં આ બેને લૂંટ કરી 1,70,000 રૂપિયાની. નેક્સ્ટ ડે ઝડપાઈ ગયા. ઘટના તો ભાઈ ઠીક છે કે ચલો પકડાઈ ગયા, તેમને કીધું કે ભાઈ આવી રીતના પ્રેમમાં કર્યું. મેં જનતા સાથે વાત કરી, આપણી અમદાવાદી જનતા જે છે એ લોકોએ પણ આવું ઘણું બધું કરેલું છે. નોટ ઇલીગલ, બટ થિંગ્સ યુ ડુ ઇન લવ, યુ ડુ ફોર ધ વન યુ હેવ અફેક્શન અને એવું બધું. અત્યારે મારી સાથે ઇઝ અ રિનાઉન્ડ સાયકેટ્રિસ્ટ, અ વેરી ગુડ હ્યુમન બીંગ, એક ઓથર, એક કોલમનિસ્ટ, અને આપણે એમને બહુ જ સરસ સાંભળ્યા છે અને એમને વાંચવું બી આપણને બહુ ગમે છે. ડોક્ટર હંસલ બચેજ ઓન મિર્ચી હોટલાઇન. લેટ્સ લિસન વોટ હી હેઝ ટુ સે. એટલે આ સર આ ક્યાં જઈ રહ્યું છે બધું? એટલે આમાં બહુ મહત્વની વાત શું છે ખબર છે કે આ વાત પ્રેમમાં ખાલી છોકરી જ કરે. તમે જોજો કે તમને ક્યાંય બી એવા એ નહીં જોવા મળ્યા હોય કે છોકરી ફાઇનાન્શિયલ સ્ટ્રગલમાં હોય અને છોકરાએ કોઈ ગુનો કરીને પૈસા લઈ આવ્યો હોય. છોકરો ઉધાર માંગીને કોઈની પાસેથી જુગાડ કરીને લઈ આવે, પણ આ હદ ઉપર છોકરી જઈ શકે એટલા માટે કે છોકરીઓને હંમેશા એક એ હોય છે કે શી વોન્ટ્સ ટુ કોન્ટ્રીબ્યુટ. એને સંબંધમાં કોન્ટ્રીબ્યુટ કરવું છે અને એ સતત કોન્ટ્રીબ્યુશન માટેની તકો શોધતી રહેતી હોય છે. અને એમાં જયારે એનો ફિયાન્સ કે હસબન્ડ જયારે ખૂબ મુશ્કેલીમાં હોય ત્યારે એને હંમેશા એવું હોય કે એ કોઈની બી પાસે મદદ માંગે એના કરતા સૌથી પહેલા મારી પાસે મદદ માંગે. ઓહો, કેટલી બધી યુવતીઓ અત્યારે તમને સાંભળતી હશે અમદાવાદની, અને એ લોકોને એવું થઈ ગયું છે કે સર તમે કેટલી સરસ વાત કરી કાઢી છે. હાઉ વન્ડરફુલ ધીસ વન ઇઝ. વેલ, મિર્ચી 98.3 પર આગળ I'm also going to ask you this one. મેં actually એક સરળ પૂછવું છે. Actually મેં એમને યાદ બહુ કર્યા. ડિયર જિંદગી જોતી વખતે he was absolutely in my backdrop. ફરી રહ્યા હતા ડોક્ટર જગની આમ જગ્યા પર. And we're going to talk more about this one on Mirchi 98.3. लेकिन इस वक्त आपके लिए बहुत ही सूदिंग गाना. आतिफ असलम और श्रेया घोषाल की आवाज में रमैया अवस्था वैया वाला गाना आपने सुना कि जीने लगा हूँ पहले से ज्यादा और पहले से ज्यादा तुम पे मरने लगा हूँ. भाई अगर ये सारी चीजें होंगी तो पहले से ज्यादा नहीं तो मेरे को लगता है तुम अभी के अभी मर जाओगे, ऐसा होगा. मिर्ची 98.3 पर હું છું એકતા. એક્ઝેક્ટલી 4:06. એન્ડ વી ટોકિંગ અબાઉટ ધીસ એન્ટાયર ઘટના જ્યાં વડોદરાની એક છોકરીએ પોતાના બોયફ્રેન્ડના માથે આમ બહુ બધો પૈસાનું દેવું જે છે આવી ગયું હતું. એ ચક્કરમાં ફેક IT ઓફિસર બનીને લૂંટ કરી એક ટ્રાન્સપોર્ટ મેનેજરના ત્યાં 1,70,000 રૂપિયાની. ચાલો એ તો ભાઈ ઘટના આખી પતી ગઈ, ઝડપાઈ ગયા, કેસ ફાઇલ થઈ ગયો, સજા પણ થશે, બધું બરાબર લીગલાઇઝડ. નાઉ મૂવિંગ ફોરવર્ડ, અમદાવાદી જનતા જે છે એ લોકોએ પણ વાત કરી. A few minutes back, I had a word with the one who's also Mirchi Giraftar with me right now. આપણા સુપર ફેવરેટ, જેમને એમને સાંભળવા આપણને ગમે, જેમને વાંચ્યા પણ છે આપણે. He is a very well known psychiatrist, a columnist and a relationship expert also. But apart from all these things, a very good human being, and that is Dr. Hansal Bachej. And I have to tell you one thing, sir. Dear જિંદગી જોતી વખતે મેં તમને બહુ જ યાદ કર્યા. So I just wanted to ask you this thing. આપણે આ વડોદરા વાળી વાત તો ચાલી હતી સાથે સાથે કે તમારી પાસે આમ આલિયા જેવા આવા કેસીસ ક્યારેક આવ્યા છે ખરા? આવું થયું છે? મને ઘણા લોકો એવું પૂછ્યું કે તમને કેવું લાગ્યું ડીએસી. મેં કહ્યું એનો મારું હું ઓપિનિયન નહીં આપી શકું કારણ કે દેટ ઇઝ વોટ આઈ એમ ડુઇંગ ડે ઇન એન્ડ આઉટ સિન્સ લાસ્ટ 25 years. એટલે હવે હું એના વિશે તમને કઈ રીતે ઓપિનિયન આપું? આ તો મારી જ વાત છે અને મને તો એમને મજા આવવાની છે. So I have to ask you, તમને ક્યારેક આલિયા જેવું કોઈ કેસ મળ્યું છે? You won't believe, પણ મારા હાથ નીચે લગભગ અત્યાર સાયકોલોજીસ્ટ છોકરીઓ ટ્રેનિંગ લઈ ચૂકી હશે. અને એ બધી જ છોકરીઓના લગ્નમાં હું સંકળાયેલો એ રીતે છું કે એમના લાઈફ પાર્ટનરને મારી પાસે લઈને આવે અને મને કહે કે સાહેબ હજુ પરણાય. અને એટલી મોટી જવાબદારીનું કામ છે. ઘણી વાર એમ થાય કે ભાઈ તમને એકબીજાના વાઇબ્રેશન ગમતા હોય, તમે એ કરતા હોય તમે કરીશ કે ના, પણ તમે કહેશો તો જ એમાંથી એકનું તો મેં કન્યાદાન કર્યું છે. અરે વાહ! એના ફાધર નતા તો એનું કન્યાદાન બી મેં કર્યું. Oh my god. ચલો એક કામ કરીએ. Well, I think with a person like you having a conversation on a Monday absolutely proves that next entire week is going to be interesting. Thank you for giving your precious time. मिर्ची 98.3 पर दोनों हाथों के साथ मंडे को हम जिंदगी को हेलो करते हैं ताकि पूरा वीक जो है वो ऑसम जाए. Well, this is Jasleen Royal की आवाज from Dear जिंदगी with एकता on मिर्ची 98.3. Love you जिंदगी. जो दिल से लगे उसे कह दो